દ્વારકા પંથકમાં ફરી વળ્યા છે વર્તુ 2 ડેમના પાણી। નીચાણવાળા વિસ્તારોમાં ડેમના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। જામરાવલ સહિત અનેક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। ઘરો, દુકાનો, ગલીઓ, ઓફિસો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વર્તુ 2 ડેમના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, ત્યારે પાણી ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે। કાદવ કીચડવાળા પાણી ઘરોમાં પ્રવેશતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એનડીઆરએફ અને આર્મીની ટીમ જામરાવલ પહોંચી છે। વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા ભારે નુકસાન લોકોને ભોગવવું પડ્યું છે। દ્વારકાના જામરાવલમાં મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જામરાવલથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। જળ પ્રલય વચ્ચે આર્મીની ટીમ જામરાવલ પહોંચી। જામરાવલમાં સતત વરસાદથી પૂર જેવી સ્થિતિ છે। પૂરની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાયા હોવાની પણ વાત છે। જામરાવલ પંથકમાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે। જામરાવલને મુખ્ય હાઈવે સુધી જોડતા માર્ગો પાણીમાં છે। જામરાવલની શાળા, આરોગ્ય મથક બધું જ પાણીમાં છે। અનેક લોકો ફસાયા હોવાની શક્યતા વચ્ચે સેના એક્શન મોડમાં છે। જામરાવલની અંદર જે રીતના આખો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો, અનેક દુકાનોની અંદર પાણી ભરેલા હતા, આજ હવે તેને સાફ સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ જંતુનાશકની દવાની દુકાન છે, સાથે કરિયાણાની દુકાન, તમામ જગ્યા ઉપર દુકાનની અંદર જે માલ હતો તે પલળી ચૂક્યો છે અને હાલ જે સાફ સફાઈ જેટલો પણ સામાન બચ્યો છે તેને બચાવવાના પ્રયાસ। શું કહો છો, કેવું વરસાદને આ વખતે કેવી પરિસ્થિતિ સર્જાણી? બહુ ખરાબ પરિસ્થિતિ છે આ વખતે। 2019માં આવ્યું હતું એના કરતાં થોડુંક વધારે છે પાણી આ વખતે। શું કહો છો, દર વખતે આ જ પોઝિશન થાય છે? દર વખતે પાણીની આ જ પોઝિશન થાય છે અમારે। તંત્ર કોઈ કામગીરી કરે કે પછી ભગવાન ઉપર જ હોય? આ વખતે ભગવાન જે રીતના દે એ રીતના જ આપણે પછી એમાં આડા હાથ નથી દેવાતા। જે રીતના દુકાનો સાફ સફાઈ, શું કહો છો મોટા ભાઈ, કેટલો સામાન પલળી ગયો હતો? ઘણો બધો સાહેબ, બિયારણમાં, દવાઓમાં ઘણી બધી નુકસાની આવી અને કાઉન્ટર લેવલ જો અહીંયા સુધી પાણી આવી ગયું। કેટલું પાણી હતું દેખાડવાના પ્રયાસ કરીશ કે જે રીતના દુકાન, અડધી દુકાન છે તે પાણીની અંદર હતી, તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। એટલે કહી શકાય કે જામરાવલ છે તે બેટમાં ફેરવાયું છે। એટલે કહી શકાય કે આપણે કરિયાણાની દુકાન છે ત્યાં જવાના પ્રયાસ કરશું, ત્યાં પણ સાફ સફાઈ ચાલી રહી છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક સામાન, દાદા તમારી દુકાન, કેવો માલ પલરો? શું ઘણો પલરી ગયો છે આમાં, અંદર તન હવા 3 ફૂટ પાણી ગળી ગયું છે અને નુકસાની હારી છે। બહુ જાજી નુકસાની છે। તો જે રીતના અત્યારે દુકાન સાફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે, આગળ પણ જે કહી શકાય કે અલગ અલગ દુકાનો છે, સામાન મોટા ભાગનો પલળી ગયો છે, બોક્સ ખાલી કરી રહ્યા છે, પલરેલો સામાન છે તે કાઢી રહ્યા છે। દાદા, શું પરિસ્થિતિ, કેટલોક સામાન પલરી? કોઈ તંત્ર નકર કોઈ કઈ પૂછવા કોઈ આવ્યું નથી અને અત્યારે જે કઈ છે તમારી સામે છે, જોઈ લો। અમારી બોલવાની કઈ હાલત જ નથી। અમે 4 દિવસથી આ પરિસ્થિતિમાં છે। તમામ વસ્તુઓ, ઘઉં ને ચોખા જે બધું પલળી ગયું, મારી ટોટલી બધું ટોટલી પડી ગયું। કોઈ તંત્ર અહીંયા જવાબ દેવા આવ્યું નથી, કોઈ પરવાહ કરી નથી। જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણીનો પ્રવાહ છે અને પાણીનું સ્તર પણ વધતું જાય છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। જોકે મુખ્ય બજાર છે તેમાં પણ પાણી છે, તેની વચ્ચેથી અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે આગળ વધતું જઈ રહ્યું છે। જે રીતના કહી શકાય ગોડાઉન હોય, કોઈ પણ વસ્તુ હોય, તમામ સ્થળો ઉપર છે તે પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। 5 ફૂટ ઊંચા મકાનો છે ત્યાં પણ પાણી ભરાતા છે તે જોવા મળી રહ્યા છે। તો કહી શકાય કે આગળ વધતા જાય તેમ તેમ પાણીનું સ્તર પણ વધી રહ્યું છે। જામરાવલ છે તે આખું અત્યારે બેટમાં ફેરવાયેલું છે, કારણ કે 116 જેટલા ગામો છે તેનું પાણી અહીં આવે છે, સાથે સાથે 3 ડેમો કે તેનું પાણી પણ જામરાવલની અંદર પહોંચે છે। દ્રશ્યો જોઈ શકાય છે, ગોડાઉન હોય, તમામ સ્થળો છે ત્યાં આ પાણી આવે। કેટલા દિવસથી આ પાણી ભરેલું છે? આ પાણી 3 દિવસ કન્ટિન્યુ ચાલુ જ છે પાણી। આ પાણી બહુ આવ્યું, 3 દિવસ પહેલી વાર એટલું પાણી આવ્યું છે ને કોઈ એટલું પાણી આવતું નથી। 2-3 કલાક લગીને આવે, પણ આજ વખતે 3 દી લગીને પહેલી વખત એવું? પહેલી વખત એવું થયું કે આજ 3 દિવસ પાણી છે। પાણીને
ને હિસાબે કોઈને દૂધ દહીં કંઈ મળતું નથી. ખાવાનું કોઈને અમુક ઘરમાં બધાને પલ્લી જાય, કોઈને ખાવાની સગવડ નથી. આ બધું આગળ કેટલા મકાનો આવેલા? ઘણાય છે. તો આગળ આપણે જેતા જાય છીએ, જેમ જેમ આગળ વધતા જાય છીએ, વાત કરીએ તો 3 દિવસ સુધી આ પાણી છે તે જોવા મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ છે, પાણી આવતું હોય છે પરંતુ એકાદ દિવસ રહે અને જતું રહે, પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો પાણી છે તે 3 દિવસથી યથાવત જોવા મળ્યું છે. 3 દિવસથી આ પાણી ઉતર્યું નથી. 3 દિવસથી પાણી સતત જામ રાવલ છે તે પાણીમાં ગરકાવ છે તે જોવા મળ્યું છે. એટલે કહી શકાય કે જામ રાવલની પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી બેટમાં ફેરવાયેલી હોય તેવી જોવા મળી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જામ રાવલ. પસાર થઈને લોકોની પરિસ્થિતિ જાણવા પહોંચ્યા છીએ. આ દુકાન નાની એવી દુકાન છે પરંતુ આખા પરિવારથી રોજીરોટી છે. દાદા શું સામાન 20-25 પલટી ગયો, બધો માલ પલટી ગયો અંદર. હવે શું પરિસ્થિતિ? આ પાણી ક્યારે ઉતરશે? શું લાગે? આનો કોઈ નક્કી નથી. વરસાદ ચાલુ રહે તો હજી આમણામાં જ રહે. કેટલા દિવસથી આજ 4 દિવસથી 4 દિવસથી પાણી છે. 4 દિવસથી પાણી છે. હવે ઘરની પરિસ્થિતિ હું બતાવવાના પ્રયાસ કરીશ કે ઘરની અંદર પણ લોકો પાણીની અંદર જે ખાટલામાં બેઠા હોય તેવી પરિસ્થિતિ છે. કાંઈ છે જ નહીં. આપણે તેઓની પાસે જવાના પ્રયાસ કરશું. તેઓ માળી છે, ખાટલાની અંદર બેઠા હોય તેવી છે. શું થયું બા? લાખ રૂપિયાનું જીરું પલરી ગયું. જીરું પલરી ગયું? હા, ઘઉં પલરી ગયા ડબ્બો 1. હા. આમાં સમાન બીજા ઝીણા પલર્યા. અહીં તો કઈ ખબર નથી, આટલી વસ્તુ બધી પલરી. તો પાણીની અંદર ક્યાં છે પલરેલું? દેખાય પલરી ગયા પછી ઉપર જે બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેટલું પણ બચે એટલા પ્રયાસ થઈ રહ્યા છે. આપણે હજી પણ આગળ વધશું કારણ કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે આ જામ રાવલના, કે જ્યાં પરિસ્થિતિ બદથી બદતર જોવા મળી રહી છે. કારણ કે રોડ ઉપર કમર સુધીના પાણી, આગળ વધીએ તો છાતી સુધીના પાણી, વિસ્તારમાં લોકોના ઘરોની અંદર છે તે પાણી જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના પરિસ્થિતિ છે તે જોઈ રહ્યા છીએ કે કેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આપણે આગળ વધીએ. એક ઘર લીધું, હજી લોકોના ઘરોમાં આગળ વધતા જાય તેમ તેમ પાણી છે તે જોવા મળ્યું છે. કાલની પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. આજે થોડા પાણી વરસાદ રોકાતા પાણી ઓસર્યું છે, પરંતુ છેલ્લા 3 દિવસથી આ જ પરિસ્થિતિ મકાનોની અંદર છે તે જોવા મળી રહી છે. મકાનોની અંદર પણ પાણી અત્યારે ગોઠણ સુધીના પાણી મકાનોની અંદર છે તે જોવા મળી રહ્યા છે. મોટા ભાગની ઘર વકરી છે તે પલરેલી જોવા મળી. દાદા શું પલરી, શું ગયું? મશીન મારું ફ્રીજ ભરી પલટી ગયું. આ મશીન મરચાનું પલટી ગયું, મોટર બોટર બધું આ પલટી ગયું. ઘરમાં બધું ઘણું બધું હતું, કાંક નીકળી ગયું આમ બહાર ઓલી બાજુ નીકળી ગયું. હા, ઓલી બાજુ ઘરે છે, ઓલી કમ નીકળી ગયું ઘણી વસ્તુ. તો જે રીતના નદીનો પ્રવાહ, પાણીનો પ્રવાહ છે તે સીધો આખા રૂમથી પાછળ અલગ સામેના દરવાજે નીકળે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. મોટા ભાગની વસ્તુઓ જાણે પલરી ચૂકી છે. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. મકાનોની અંદરથી નદીઓ અત્યારે વહેતી પસાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળે. એટલે કહી શકાય કે જે રીતના જામ રાવલની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મોટા ભાગનો સામાન બચાવવાનો પ્રયાસ કર્યો છે. જેટલું પણ બચે તેટલી પ્રયાસ થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના જામ રાવલ છે તે આખું બેટમાં ફેરવાયું છે. જે રીતના વાત કરીએ તો જ્યાં જોવું જામ રાવલ તે પાણીમાં અત્યારે ગરકાવ છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જામ રાવલ. જામ રાવલમાં ચારે બાજુ પાણી પાણી છેલ્લા 3 દિવસથી આ પાણીની પરિસ્થિતિ જોવા મળી છે. હું દ્રશ્યો બતાવીશ. જામ રાવલ આઉટપોસ્ટ જે પોલીસ મથક છે તે દ્રશ્યો જોઈ શકાય છે. તે પણ પાણીમાં ગરકાવ છે. જે દિવાલ છે, આપણે મેક્સિમમ 5 ફૂટની આ દિવાલ તો કરતા જ હોઈએ છીએ, માત્ર થોડી એવી દિવાલ છે તે જોવા મળી રહી છે. સાથે સાથે હું આગળના દ્રશ્યો બતાવીશ કે જે સ્કૂલ, હાઈસ્કૂલ આવેલી છે જામ રાવલની, કે જ્યાં પાણીના પ્રવાહના કારણે હાઈસ્કૂલની દિવાલ પણ ધડાશય થઈ ગઈ છે. દરવાજા પણ ખોલી નાખવા પડે તેવી પરિસ્થિતિ
છે ઓટોમેટિક ખુલી ચૂક્યા છે, એટલે કહી શકાય કે પાણીનો પ્રવાહ એટલો હતો કે હાઈસ્કૂલની દિવાલ છે તે ધરાશાય થઈ છે. સાથે આ જામ રાવલના દ્રશ્યો ઉપરથી જોઈ શકો છો, આ રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. એટલે કહી શકાય કે જામ રાવલ છે તે આખું અત્યારે બેટમાં ફેરવાયું છે. જ્યાં જોવો ત્યાં પાણી છે, પાણીમાંથી જ લોકોએ ચાલીને જવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. બીજી બાજુ જે રીતના સંપર્ક માટે લોકો છે, નેટવર્ક નથી આવતું તો અગાસી ઉપર જઈ અને પોતે ફોન કરવાના પ્રયાસો કરતા હોય છે. આપણે તેઓની સાથે વાત કરશું. છેલ્લા આટલા સમયથી તેઓ ફસાયેલા છે. દાદા, શું કહેશો, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે, શું કહેશો તમે? છેલ્લા 45 કલાકથી આ રાવલની અંદરમાં પાણી ઉતર્યું નથી. અમને કંઈ ખાવા પીવાનું મળતું નથી, દૂધ રાશન કંઈ મળતું નથી. અત્યારે અમારી પોઝિશન એટલી ખરાબ છે કે અમે કોઈ અમારા સગા સંબંધી સાથે વાત કરવા માટે પણ ઉપર નેટવર્ક આગાસી ઉપર આવીને અમે ફોનની ટ્રાય કરીએ છીએ તો પણ અમારા કોઈ સગા સંબંધીનો કોન્ટેક્ટ થઈ શકતો નથી. અને છેલ્લા 72 કલાકથી આ રાવલની અંદરમાં લાઇટ પણ બંધ છે, વીજળી પણ બંધ છે અને બધા ટાવર પણ બંધ છે મોબાઈલના, કે જેથી કરીને અમે કોઈ સાથે વાતચીત કરી શકીએ. અને ખરેખર આ વખતે બહુ અતિ ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ છે કે મારા મધર એમ કહે છે કે 80 વર્ષમાં મેં આવું પૂર નથી જોયું, એટલું પૂર આવ્યું છે. 80 વર્ષની અંદર ત્યારે પણ આ પ્રકારનું પૂર. દાદા, તમે શું કહેશો, કેવી મુશ્કેલી, કોઈ તંત્ર કે કોઈ આવે છે કે પછી તમારા ભરોસે? હજી સુધી તો અમે કોઈ જોયા નથી અત્યારે, પણ હું તો અમદાવાદ રહું છું. હું એકચ્યુઅલી સાતમ આઠમ કરવા માટે આવ્યો હતો પણ હવે ફસાઈ ગયા. બટ એકચ્યુઅલી ઘર છે મારું, એટલે કંઈ એવું કંઈ ઇસ્યુ નથી. બટ બહુ જ્યાં સુધી મારો જન્મ છે ને ત્યાં સુધીમાં આવડું પૂર નથી જોયું, મેં ફર્સ્ટ ટાઈમ જોયું. સાતમ આઠમના તહેવાર માટે સગા સંબંધી પરિવાર સાથે આવ્યા હતા, પરંતુ તેઓ પણ અહીં ફસાઈ ગયા છે. 70 વર્ષની અંદર આ પ્રકારનું પૂર ક્યારે પણ નથી જોયું, કારણ કે તેમના માતાએ જોડે વાત થઈને હજી પણ આ પાણી છે તે યથાવત જોવા મળે છે. પોલીસ આઉટપોસ્ટ પોલીસ મથક હોય કે પછી હાઈસ્કૂલ હોય કે આખું ગામ હોય, મોટા ભાગનું જે પાણી છે તે અત્યારે ગામની અંદરથી પસાર છે તે થતું જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જામ રાવલ. દ્વારકા પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. જામ રાવલમાં ફરી વળ્યા છે ભાંડવડ વર્તુ 2 ડેમના પાણી. પાણીના વહેણ ફરી વળતા ગામ આખું બેટમાં ફેરવાયું છે. જામ રાવલમાં એનડીઆરએફ અને આર્મીની ટીમ રવાના કરવામાં આવી હતી. જનજીવન પર ભારે અસર બાદ માઠી અસર જોવા મળી છે. ઘરો, દુકાનો, ગલીઓ, ઓફિસો તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કાદવ કીચડવાળા પાણી ઘરોમાં પ્રવેશતા લોકોને હાલાકી પડી રહી છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઇસ્કોન ગેટ મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમ તમામ પાણીમાં ગરકાવ છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાઈ ગયા છે. વર્તુ 2 ડેમના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.